નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે અમે તમને જે સમાચાર જણાવી રહ્યા છે તે રાજકોટ શહેરના એવા વિસ્તાર સાથે જોડાયેલા છે કે જ્યાં હાલ તો માત્ર રસ્તાઓ નહીં, લોકોના દિલ પણ તૂટી રહ્યા છે, કે જ્યાં સવારનો સૂરજ ઉગે છે પરંતુ ઘરોમાં પ્રકાશ નહીં, ભય ફેલાય છે, કે જ્યાં બાળકો સ્કૂલ બેગ તૈયાર કરે છે પરંતુ માતા પિતાને ખબર નથી કે સાંજે પાછા ફરશે ત્યારે તેમનું ઘર રહેશે કે નહીં, જ્યાં વર્ષો જૂના ઈંટ અને સિમેન્ટના મકાનો એક દિવસમાં જ ગેરકાયદેસર બની ગયા છે, કે જ્યાં વિકાસના નામે બુલડોઝરની ગર્જના હજારો પરિવારોની જિંદગી પર પ્રશ્ન ચિહ્ન મૂકી રહ્યું છે। રાજકોટ શહેરમાં આ ક્ષણે આ ખૂબ જ ચોંકાવનારી અને ભાવનાત્મક તસવીરો સામે આવી રહી છે, કે જ્યાં એક આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે। રસ્તાઓ પર સાયરનના અવાજ, ગલીઓમાં ભાગદોડ, મહિલાઓની આંખોમાં આંસુ, બાળકોના હાથમાં પુસ્તકો અને પુરુષોના હાથમાં હથોડા અને કટર, કારણ કે તેઓ સરકાર કે તંત્ર પહેલા જ પોતાના ઘરોના દિવાલો તોડી રહ્યા છે। જી હા, આ કોઈ યુદ્ધ ક્ષેત્ર નથી, આ છે રાજકોટ શહેરનો જંગલેશ્વર વિસ્તાર, કે જ્યાં છેલ્લા 2 અઠવાડિયામાં આશાથી નિરાશા અને ઉજવણીથી ઉદાસીનતા સુધીનો નાટકીય વળાંક જોવા મળી રહ્યો છે। થોડા દિવસો પહેલા જ લોકો દિવાળી અને ઈદની સાથે આવી ગઈ હોય તેવો માહોલ બનાવીને કોર્ટના નિર્ણયની ઉજવણી કરી રહ્યા હતા, પરંતુ હવે એ જ રસ્તાઓ પર ભયનું શમણું છવાયું છે, કારણ કે મહાનગરપાલિકાએ ફરી એકવાર ડિમોલિશનની તલવાર લટકાવી છે। સમાચાર માધ્યમોમાંથી મળતી માહિતી અનુસાર શહેરના પૂર્વ મામલતદાર કચેરી દ્વારા 1358 મકાન ધારકોને અપાયેલી નોટિસને ગુજરાત હાઈકોર્ટે રદ-બાતલ કરતા લોકોને મોટી રાહત મળી હતી। આ વિસ્તારમાં કથિત રીતે રાજ્ય સરકારની માલિકીની જમીન પર ઉભેલા મકાનોમાં રહેતા જે હિન્દુ અને મુસલમાનો છે તેમને સાથે મળીને કોર્ટના હુકમને વધામણી કરી હતી, ઉજવણી કરી હતી। લોકો માનતા હતા કે હવે તેમના માથા પર છત સુરક્ષિત છે, વર્ષોથી ચૂકવેલા જે વેરા છે, વીજળીના બિલો છે, પાણીના કનેક્શન છે, મતદાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, આ બધું જ તેમની વસાહતના પુરાવા બનશે। પરંતુ આ રાહત માત્ર 2 અઠવાડિયા જ ટકી રહી અને હવે ફરી એકવાર બુલડોઝરની ગર્જના સંભળાઈ રહી છે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાએ અંદાજિત 1400 મકાનોને મૌખિક સૂચના આપી છે કે 23 ફેબ્રુઆરીથી ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવશે, જેમાં કારણ તરીકે જણાવાયું છે 1996 ની ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 6, કે જેમાં 15 મીટર પહોળો ટીપી રોડ અને નદી કાંઠાના દબાણો દૂર કરવાની યોજના છે। તંત્રનું કહેવું છે કે આ વિકાસ માટે જરૂરી છે, ટ્રાફિક સુવિધા માટે જરૂરી છે અને વરસાદી પૂરથી સુરક્ષા માટે જરૂરી છે। ખાસ કરીને આજી નદીના પટમાં આવેલા મકાનો ભવિષ્યમાં જોખમ બની શકે છે, પરંતુ સવાલ એ છે કે શું વિકાસનો અર્થ લોકોનું ઘર તોડી નાખવાનો છે? શું વર્ષોથી અહીંયા વસેલા પરિવારો અચાનક ગેરકાયદેસર બની જાય છે? જંગલેશ્વર, એકતા કોલોની, બુદ્ધનગર, રાધાકૃષ્ણનગર, સિદ્ધાર્થનગર, નાળોદાનગર આ વિસ્તારમાં હજારો લોકો રોજી રોટી માટે નાની મોટી દુકાનો, ગોડાઉન, વર્કશોપ અને ઘર આધારિત ધંધા ચલાવે છે, અને હવે તેઓને પોતાના હાથથી જ છત ઉતારવાનું શરૂ કરી નાખ્યું છે, કારણ કે તેમને ડર છે કે બુલડોઝર આવશે તો પછી બધું જ કચડી નાખશે। કેટલાક લોકો દરવાજા, બારી, લોખંડના ગેટ અને ટીનના છાપરા બનાવીને રહી રહ્યા છે, જેથી કરીને ઓછામાં ઓછું સામાન બચી શકે। આ અંગે એવા અહેવાલો છે કે ઇરફાન કુરેશી નામના શિક્ષકની આગેવાનીમાં 515 લોકોએ ફરી એકવાર હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે। તેમની એક જ માંગ છે કે પહેલા વૈકલ્પિક રહેઠાણ આપો અને પછી તોડો। 2013ની ઝુંપડપટ્ટી પુનર્વસન નીતિ મુજબ તંત્રને પુનર્વસન આપવાની ફરજ છે। 2017માં વિસ્તારને સ્લમ જાહેર કરવામાં આવ્યો હતો। 2022માં પણ કોર્ટે વૈશ્વિક વ્યવસ્થા કરવાનું કહ્યું હતું। કેટલાક લોકોને મકાન મળ્યા, પરંતુ મોટા ભાગના હજુ પણ રાહ જોઈ રહ્યા છે। તેમણે કોર્ટને વિનંતી કરી છે કે તેમની સામે કોઈ પણ બળજબરીપૂર્વક કાર્યવાહી ન કરવામાં આવે અને તેમને વૈકલ્પિક રહેઠાણો આપવામાં આવે તેવો આદેશ મહાનગરપાલિકાને આપવામાં આવે, પરંતુ શુક્રવારે આ અરજીની સુનાવણી બાદ હાઈકોર્ટે જંગલેશ્વરના લોકોને કોઈ તાત્કાલિક રાહત નથી આપી અને આ અરજીને વધારે સુનાવણી માટે 27મી ફેબ્રુઆરીની તારીખની મુદત આપી છે। તો આ સિવાય એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે જંગલેશ્વરના લોકોના વકીલ રવિશંકર ગોગિયા કહે છે કે હવે સમય ખૂબ જ ઓછો છે, કાનૂની લડત પુનર્વસન સુધી મર્યાદિત રહી શકે છે। મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા કહે છે કે રોડ ખુલ્લો કરવો જરૂરી છે, લાઇટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હટાવવા માટે પીજીવીસીએલ સાથે ટાઈ પણ થઈ ગયું છે,
મશીનરી તૈયાર છે, ઝોન વાઇઝ અધિકારીઓ તૈનાત છે, કંટ્રોલ રૂમ પણ તૈયાર છે, એટલે કે તંત્ર સંપૂર્ણ રીતે તૈયારીમાં છે અને સોમવારે ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરાશે. આના માટેની તૈયારીઓ પણ મહાનગરપાલિકાએ કરી લીધી છે. તેના માટે અન્ય ખાતાઓની સાથે જે ટાઈપ કરવા માટે સરકારના વિભાગો સાથે કરવું પડે, જેમ કે પીજીવીસીએલ છે, પીજીવીસીએલ થી તેમના લાઇટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હટાવવાનું થાય છે, તે પણ આરામથી ટાઈપ થઈ ગયું છે. અને અન્ય અમારા મશીનરી પણ તે રીતે અમે મોબિલાઇઝ કરવાનું શરૂ કરી નાખ્યું છે કે આખી કામગીરી અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવી છે. અને સાથે ઉપર ક્લાસ 1 કક્ષાના અધિકારીઓ ઝોન વાઇઝ એમાં મોનિટરિંગ કરશે અને એમની પણ વ્યવસ્થાઓ થશે અને એક કંટ્રોલ રૂમ પણ બાજુમાં તૈનાત રહેશે. આ બધાની વચ્ચે સામાન્ય નાગરિકો એક પ્રશ્ન પૂછી રહ્યા છે કે અમે જઈએ તો ક્યાં જઈએ? અહીં હિન્દુ અને મુસ્લિમ પરિવારોની સાથે મળીને રહે છે, તહેવારો સાથે ઉજવે છે, બાળકો એક જ શાળામાં ભણે છે અને આજે આ બંને સમુદાયના લોકો વચ્ચે એક જ ચિંતા શેર કરી છે કે આવતીકાલે આપણું ઘર રહેશે કે નહીં. કેટલીક મહિલાઓ કહે છે કે અમારી દીકરીનું લગ્ન છે, ઘર નહીં રહે તો પછી સમાજમાં શું મોઢું બતાવીશું. વૃદ્ધો કહે છે કે અમે અહીંયા 30 થી 40 વર્ષથી રહીએ છીએ, હવે ફરી એકવાર શરૂઆત કેવી રીતે કરીએ? નાનકડા બાળકો પૂછે છે કે મમ્મી આપણું ઘર કોણ લઈ લેશે? મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે TP6 ફાઇનલ જે થઈ ગઈ છે તેની ફાઇનલ પ્લોટ નંબર 133, 136, 137, 156 ને રિઝર્વ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં તેમની માલિકી રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકાને ઠરાવવામાં આવી હતી. અને આ પ્લોટ્સમાં આવેલી રાજ્ય સરકારની માલિકીની જમીન પર કથિત રીતે ચણવામાં આવેલા મકાનોમાં રહેતા કે પછી વેપાર ધંધા કરતા 1358 મકાન ધારકોને રાજ્ય સરકાર વતી રાજકોટ શહેર પૂર્વ મામલતદારે 17 ડિસેમ્બર 2025 ના રોજ ગુજરાત લેન્ડ રેવન્યુ કોર્ટની કલમ 61 હેઠળ નોટિસો ફટકારી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું કે તેમના મકાનો સરકારી જમીનો પર દબાણ કરે છે, જેને દૂર કરવામાં આવશે. લોકોએ નોટિસના જવાબમાં તે જમીન પર તેમના લાંબા સમયથી કબજો સાબિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ચૂકવેલા વેરાની પહોંચો, આની સાથે વીજળીના બિલો તેમજ જમીન ખરીદીના કાચા દસ્તાવેજો વગેરે રજૂ કર્યા હતા. પરંતુ મામલતદારે 23 જાન્યુઆરીના રોજ એવા ચુકાદા આપ્યા કે તે દસ્તાવેજો એવું સાબિત નથી કરી શકતા કે તેઓ તે જમીનના માલિક છે. ત્યારબાદ 27મી ફેબ્રુઆરી 2026 ના રોજ મામલતદારે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ 202 હેઠળ બીજી એક નોટિસ ફટકારી હતી અને 7 દિવસની અંદર મકાનોને ખાલી કરી દેવા માટે જંગલેશ્વરના લોકોને આદેશ આપ્યો હતો. કલમ 202 ની નોટિસની સામે જંગલેશ્વરના લોકોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને તેને રદ કરાવી અને સાથે જ વૈકલ્પિક રહેઠાણો આપવાની વિનંતી કરી હતી. નોટિસોની 7 દિવસની મુદત પૂરી થવાની હતી અને તે જ દિવસે ગુજરાત હાઈકોર્ટે જંગલેશ્વરના લોકોની અરજીને આંશિક રીતે માન્ય રાખી હતી. હાઈકોર્ટે કલમ 202 હેઠળની ડિમોલિશનની નોટિસને રદબાતલ ઠેરવી હતી અને સાથે જ રાજ્ય સરકારને નિર્દેશ કર્યો હતો કે 2013માં ઘડાયેલી પુનર્વસન યોજનાનો લાભ આપવાની માંગણી વિષય પર વિચાર કરવામાં આવે. આની સાથે જ કોર્ટે નિર્દેશ આપ્યો કે મામલતદારના ચુકાદાને પડકારતી અરજીઓનો ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ 90 દિવસની અંદર નિકાલ કરે. હાઈકોર્ટે તાત્કાલિક રાહત આપતા જંગલેશ્વરમાં કથિત રીતે રાજ્ય સરકારની જમીન પર ઉભેલા મકાનોનું ડિમોલિશન ચાલુ થાય તેની પહેલા જ અટકી ગયું હતું. મહત્વનું છે કે આ દ્રશ્ય એ માત્ર આંકડા નથી, આ છે 1400 સપનાઓનો સવાલ, 1400 પરિવારોની ઓળખનો સવાલ, શહેર વિકાસની સામે માનવ સંવેદનાનો સવાલ. TP રોડ જે આગળ જઈને નેશનલ હાઈવે 27 ની સાથે જોડાવાનો છે તે શહેર માટે મહત્વનો હશે, પરંતુ શું આ વિકાસ માનવ જીવનને કચડીને થવાનો છે? આજે જંગલેશ્વરમાં પોલીસ બંદોબસ્ત વધારાયો છે, લોકોમાં ગભરાટ છે, કેટલાક ઘરોમાં તાળા લાગી ગયા છે, કેટલાક પરિવારો સગાવાલા પાસે શિફ્ટ થઈ રહ્યા છે, કેટલાક હજુ પણ આશામાં છે કે કદાચ છેલ્લી ક્ષણે કોર્ટથી કોઈ રાહત મળશે. આ સમગ્ર ઘટનાક્રમ એક મોટો સવાલ ઉભો કરે છે કે શહેરી આયોજનમાં ગરીબ અને મધ્યમ વર્ગની જગ્યા ક્યાં છે? શું નકશા અને લાઈનોથી લોકોની જિંદગી માપી શકાય છે? અને સૌથી મોટું કે વિકાસ અને માનવ અધિકાર વચ્ચેનું સંતુલન કોણ જાળવશે? હાલ તો જંગલેશ્વરમાં રાહત કરતા વધુ અનિશ્ચિતતા જોવા મળી રહી છે, ઉત્સવ કરતા વધુ ઉદાસી છે અને આશા કરતા વધુ ડર જોવા મળી રહ્યો છે. અને આખું રાજકોટ આજે એક જ સમાચાર પર નજર રાખી રહ્યું છે. 23 ફેબ્રુઆરીએ શું ખરેખર બુલડોઝર ચાલવાના છે કે પછી ફરી એકવાર કોઈ કાનૂની ચમત્કાર થશે? આગળ શું થાય છે? કોર્ટ શું કહે છે?
આ બધા પર સૌ કોઈની નજર ટકેલી છે, પરંતુ હવે આ વિષય પર તમારું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.